નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયાણમ નમો લોહે સવ સાહુણમ એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો મંગળાનંચ સવે સિમ પડમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. કર્મ અને એનાથી થતી ઇફેક્ટ આપણને ડે ટુ ડે એ કેવી રીતે ઇફેક્ટ થાય છે, એનો પ્રભાવ કેવી રીતે પડે છે અને આપણે કેવી રીતે એનાથી બચી શકીએ. આપણા હાથમાં બચવાનું પોસિબિલિટી છે. અત્યાર સુધી આપણને કદાચ ખબર નહીં હોય, પણ આપણે એનાથી બચી શકીએ છીએ. આપણે એના ઉપર આજે થોડું સમજીએ આ પ્રવચનમાં. જૈન ધર્મ એક એવો ધર્મ છે જેમાં આપણા ઉપર, આપણા મનમાં આવતા દરેક વિચારોના જવાબ છે. તમે કોઈ પણ વિચાર કરો, વોટ એવર યુ થિંક, દેર ઇઝ અ આન્સર ઇન આવર રિલિજન. કેમ આમ થયું, કેમ તેમ થયું, દરેકના જવાબ છે. એ એટલો કમ્પ્લીટ રિલિજન છે. ઘણીવાર મનમાં વિચાર આવે છે કે ઓન વન હેન્ડ આપણો રિલિજન કહે છે કે બધા જ સરખા છે. ગઈકાલે જ વાત કરી હતી, સર્વ જીવો સમાન છે, બધાને સરખા ગણવા. ફેમિલીનું કોઈ હોય કે બહારનું કોઈ હોય, બધા જ આપણી નજરમાં સરખા હોય. આ આપણા ધર્મનો ફંડામેન્ટલ બેઝ છે અને ત્યાંથી જ ધર્મ ચાલુ થાય છે. બટ સંસારમાં આપણને બધું જુદું જુદું કેમ દેખાય છે? ઘણીવાર આપણે ન સમજીએ એવા ઇસ્યુ આપણી સામે આવી જાય છે. ભેગા થઈએ છીએ, છૂટા પડીએ છીએ, એવા સંજોગો ઊભા થાય છે, એવી ઇવેન્ટ્સો ઊભી થાય છે. હસતા હોઈએ છીએ, રડતા હોઈએ છીએ, આપણને હેપી ફીલ થઈએ છીએ, સેડ ફીલ થઈએ છીએ. તો આ જે વાત હતી ધર્મમાં કે બધું જ સરખું છે, એ કેમ નથી ઇન રિયાલિટી? વાય ઇટ્સ નોટ ધેર? એન્ડ ધેન કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે એક સાઈડ રિલિજન કહે છે કે બધું સરખું હોવું જોઈએ ને એક સાઈડ દેખાતું નથી. તો એનું કારણ શું છે? જૈન દર્શન આ ડિફરન્સીસ માટે એની ફિલોસોફીમાં એક જ કારણ કીધું છે અને એ છે કર્મ. આ કર્મ એ જૈન ધર્મ કહે છે કે બધો જ ફેરફાર લાવે છે. આ કર્મ એ જીવ ઉપર કેવી રીતે ફેરફાર લાવે? તો જીવના બે ભાગ પાડે છે. હવે એકચ્યુઅલી આત્માના બે ભાગ તો પડે નહીં, પણ એની જોવાની, એ જીવ કેવી રીતે સંસારમાં રહે છે એના બે ભાગ પાડીને આપણને સમજાવે છે કર્મની થિયરી. આપણે પોતે આત્મા, જીવ એ કેવો છે? તો એ મરતો નથી, અવિનાશી છે, કોઈ દાડો નાશ થતો નથી, જેમ છે એમ છે. પણ જ્યારે એ સંસારમાં છે ત્યારે આપણો ધર્મ બીજા એંગલથી કહે છે કે એનો નાશ થાય છે. એની પોઝિશન બદલાયા કરે છે, એટલે એને રિલિજન વર્ડમાં પર્યાય કીધી છે. એ પર્યાય બદલાયા કરે છે. આજે તમે છો, હું છું, એ જ કાલે તમે નહીં હોય, હું એ નહીં હોઉં ને આપણે બીજે કશે ગયા હોઈશું. તો આપણી આજની પોઝિશન જે છે, જે પર્યાય, જે આ બોડી છે, એ બદલાયું, એ નાશ થયું. એટલે જીવની પર્યાય બદલાઈ, એની પોઝિશન બદલાઈ અને બીજે ગયું. તો આ બીજો એક પ્રકાર બતાડ્યો છે આપણા રિલિજનમાં
એક છે સબસ્ટન્સ, તત્વ, દ્રવ્ય જે ફિક્સ છે, એ આત્મા, જીવ, ને એને બદલાવો આવ્યા કરે છે સંસારમાં છે એના કારણ. એ 4 ગતિમાં એનો બદલાવો આવ્યા જ કરે છે. પૈસાવાળો, ગરીબ, સાજો, માંદો, સુખી, દુઃખી, 2 ભાઈઓ, 1 બહેન, એમાં 1 સુખી 2 દુઃખી, આ બધું જ ફરક જે આવે છે એનું કારણ કર્મ જ છે. એ આપણો ધર્મ બહુ જ ક્લિયર છે. એટલે એ પર્યાયો, એટલે એ સંસારમાં ફર્યા કરે છે નવા નવા શરીર જોડે. અને જ્યારે એ કર્મથી ક્લીન થઈ જાય છે, કર્મથી એબ્સન્સ, કર્મનું એબ્સન્સ થઈ જાય છે શરીર ઉપર, આત્મા ઉપર, ત્યારે એને મુક્તિ થઈ જાય છે. પછી એનું એક જ ફોર્મ રહે છે જે ઓરિજિનલ એ દ્રવ્ય હતો, ને એ ફોર્મમાં એ મોક્ષ શિલા ઉપર જઈ અને સ્થિર થઈ જાય છે. ત્યાં નથી હોતું કર્મ, નથી હોતો ઇફેક્ટ ઓફ કર્મ, નથી હોતો ઇફેક્ટ ઓફ ટાઈમ, કંઈ જ ઇફેક્ટ નથી. તો આ રીતે પોઝિશન 2 છે. આપણે હમણાં આપણી પાસે 2 પોઝિશન છે. એક તો આપણો આત્મા જીવ છે, અને ઉપર આ શરીર છે એ આપણી પર્યાય છે. એટલે એનો મિનિંગ કે આપણે હજી કર્મથી ભરાયેલા છીએ. અને આ કર્મથી ભરાયેલા હોઈએ એટલે રોજ આપણે ફર કર્યા કરીએ છીએ. આપણને રાગ થાય છે, દ્વેષ થાય છે, આપણને ગુસ્સો એ આવે છે, આપણે હેપી પણ રહીએ છીએ. સવાલ એ છે કે આનાથી છૂટાય? તો આનાથી છૂટી શકાય છે. એના માટે પહેલાં શું જોઈએ? કોઈ પણ ચીજ કંઈ કરવું હોય તો પહેલાં એની સમજણ જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. ભગવાન ઓલવેઝ કીધું છે કે પહેલાં જ્ઞાન હોય તો જ સાચી ક્રિયા થાય. કર્મથી છૂટવું છે, કર્મ ઓછા કરવા છે, તો એનું પહેલાં જ્ઞાન લઈ લો કેવી રીતે ઓછા થાય. કયા કારણથી? પહેલાં તો સમજીએ કર્મ આવે જ કયા કારણથી. ભગવાને એના કારણ બતાડ્યા છે કે કર્મ આત્મા ઉપર આવે છે કયા, તો એના 5 કારણ બતાડ્યા છે. પહેલું સૌથી ડેન્જરસ કારણ છે મિથ્યાત્વ, એબ્સન્સ ઓફ ટ્રુ ફેથ ઇન અવર રિલિજન. સમ્યક દર્શન ન હોય, મિથ્યા દર્શન એટલે ખોટી માન્યતાઓ, ખોટી શ્રદ્ધા, ખોટી લાઈનમાં જઈ અને અધર્મને ધર્મ માનવો. જે લોકો શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીને માને નહીં, ભગવાનના રસ્તાને માને નહીં, ભગવાને જે દેશના આપી છે જીવ માટે, આત્મા માટે, એને માને નહીં, તો એ જીવ મિથ્યા દર્શનમાં જાય છે. ખોટી માન્યતાઓ, બાપ દાદાથી ચાલતી આવી બધી રિવાજો કે એમાં જ માન્યતા, નવું જ્યારે ખબર પડે, જ્ઞાન મળે તો બી એમાં માનવું નહીં. તો એ બધી માન્યતાઓના હિસાબે જીવ મિથ્યા દર્શનમાં રહે છે. મિથ્યા મીન્સ ફોલ્સ, અને એનું ઓપોઝિટ છે સમ્યક મીન્સ ટ્રુ, સાચું. તો એ મિથ્યા દર્શનના કારણે ખૂબ જ કર્મબંધ થાય છે, જીવ સંસારમાં જ રહે છે. બીજું, 5માંથી બીજું કારણ એ છે અવ્રત. વ્રતો, પચકાણો તમે લો નહીં, બધું જ ઓપન, મારે જેટલું કરવું એ બધું જ ખુલ્લું, મારે કોઈ લિમિટેશનમાં આવવું નથી. એક ચીજ સમજો કે આ વ્રત કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પચકાણ લીધા વગર ભગવાન બી તીર્થંકર બનતા નથી. કરેમી ભંતેનો પાઠ ભણે
દીક્ષા લે. દીક્ષા ઇઝ અ પચકાણ, જાવ જીવના પચકાણ. એક બી તીર્થંકર પચકાણ લીધા વિના તીર્થંકર બન્યા નથી. આપણે એ પચકાણને ઇમ્પોર્ટન્સ આપીએ તો બરાબર, ન આપીએ તો કર્મ બંધ છે. ભગવાનનું તીર્થ શેના ઉપર બેઝ છે? તીર્થ ભગવાન શેના ઉપર બેઝ કર્યું છે? સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ઉપર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સાધુ સાધ્વી? પહેલું મિનિંગ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શ્રાવક શ્રાવિકા? સો ઇટ્સ કાઇન્ડ ઓફ પચકાણ જેણે જાવ જીવના લીધા છે. મીન્સ થ્રુ આઉટ ફૂલ લાઈફના એ સાધુને સાધ્વી બને છે, અને જેને અમુક ટાઈમ માટેના લીધા છે એ શ્રાવક શ્રાવિકા બને છે. તો ભગવાનનું તીર્થ શેના ઉપર બેઝ છે? વ્રતો ઉપર. આપણે સમાયક લઈને બેઠા છીએ હમણાં 48 મિનિટના સાધુ બનીને. ગોડ ફોરબિડ કોઈનું હમણાં ગુજરી જાય તો એ સાધુપણામાં ગયો કહેવાય. ખૂબ જ સારી એની ગતિ થાય. આ પચકાણનો ફાયદો છે. અને આવા વ્રતને છોડી અને લોકો એના વગર જૈન ધર્મ છે કરીને આગળ વધે તો એ ખૂબ જ કર્મ બંધ કરે છે. નવકાર મંત્રની એકવાર વાત કરશું પછી, પણ નવકાર મંત્રના 5 પદ એ બધા જ વ્રતમાં છે. એક બી પદ વ્રત વગરનો નથી, ચારિત્ર વગરનો નથી. જે શાશ્વત મંત્ર છે ઇઝ બેઝડ ઓન પચકાણ, ઓન વ્રત, ઓન ચારિત્ર બેઝડ. ઇટ્સ નોટ બેઝડ, એ જ્ઞાન ઉપર બેઝ નથી. આજે એકદમ જ્ઞાન જેને ન ચડતું હોય એવા પણ જીવો સાધુપણું લે, પચકાણ લઈને જાવ જીવના સાધુપણું બને તો એ નમો લોહે સવ્વ સાહુણમમાં આવી જાય છે. અને ખૂબ જ જ્ઞાની પંડિત એને પગે લાગવું પડે છે. તો ઇમ્પોર્ટન્સ કોનું છે? વ્રતનું છે. પચકાણનું છે વ્રત. અને એ પચકાણ વગર આપણને કર્મ બંધ થયા જ કરે છે. આ બીજું કારણ ભગવાને બતાડ્યું છે. ત્રીજું કારણ પ્રમાદ. સિમ્પલ લેંગ્વેજમાં પ્રમાદ એટલે આળસ, લેઝીનેસ. ધર્મની લેંગ્વેજમાં કે જ્યાં સુધી તમારું ધ્યાન ધર્મ ઉપર હોય એ ટાઈમ તમે પ્રમાદમાં નથી. બાકી સંસારના કોઈ પણ કામમાં તમે પ્રમાદમાં છો. એટલા જ માટે આપણને કોન્સ્ટન્ટલી કર્મ બંધ થાય છે. આપણે શ્રાવક છીએ, આપણે એ કરવું પડે છે. આપણા માટે એ વિચાર કરવાનું કે કેટલું ઓછું કરવું. નથી કરવું એ પોસિબલ નથી. સંસારમાં રહીએ છીએ. અને જે સાધુ બની ગયા છે એ લોકો ફૂલ ટાઈમ ધર્મ ધ્યાન અને વાંચનને બધામાં શેના માટે રહે છે? કારણ કે પ્રમાદમાં નથી રહેવું. એ લોકો જ્યારે ગોચરીએ જાય ખાવાનું લેવા, ખાય, એ લોકો રાતના ઊંઘે તો એમના માટે પ્રમાદ છે. એ વખતે એમને બી કર્મ બંધ થાય છે. પ્રમાદ, અપ્રમાદ અવસ્થા એટલે કોન્સ્ટન્ટલી ધર્મ ધ્યાનમાં રહેવું. એવું પોસિબલ નથી આપણને. પણ એની સામે કર્મ બંધ છે એ નક્કી છે. આ સમજવા માટે છે. એટલે આ પ્રમાદ ત્રીજો જેનાથી કર્મ બંધ થાય છે. ચોથો પ્રકાર કસાય બતાડ્યો છે ભગવાને. ક્રોધ, માન, માયા અને લોભ જ્યાં સુધી કોન્સ્ટન્ટ કર્યા કરશું, ગમે તેટલું હોય, નાનો હોય ક્રોધ કે મોટો, એ કસાયો કર્યા કરશું, ગમતું નથી ગમતું એ બધું કરશું ત્યાં સુધી કર્મ બંધ છે.
એમ ભગવાને બતાડ્યું છે. અને પાંચમો પ્રકાર અશુભ યોગ. યોગ મીન્સ વોટ? આપણી પાસે 3 યોગ છે. કયા 3 યોગ? મન, વચન અને કાયા. એ 3 યોગ છે. પહેલું પોઈન્ટ તો સમજો કે આ યોગ શરીર જોડે કનેક્ટેડ છે, આત્મા જોડે નહીં. તમારું શરીર જ્યારે નાશ પામશે, આપણું આયુષ્ય પૂરું થશે, ત્યારે આ 3માંથી એકે યોગ આવવાના છે આપણી જોડે? નહીં. ત્યાં નવા યોગ મળશે. એટલે મન એ પણ શરીર જોડે કનેક્ટેડ છે. મનના પરિણામોથી આપણે જે ભાવ કરીએ છીએ એ આપણી જોડે આવશે, પણ મન નહીં આવે. એનાથી તમે જે વિચારો છો, એના જે રિઝલ્ટ આવે છે, પરિણામ, એ આપણી જોડે આવશે. પણ તમે કહો મને આ જ મન આવશે, તો ના, એ તો અહીંયાનું યોગ છે. તો આ મન, વચન, કાયાથી તમે કંઈ પણ અશુભ કરો, કંઈ પણ અશુભ કાર્ય કર્યું, ખોટું કાર્ય કર્યું, તો એનાથી પણ કર્મબંધ છે. 5 પ્રકાર બતાડ્યા છે. જે લોકો પ્રતિક્રમણ કરે છે એમાં છેલ્લા આવશ્યક, પછી આપણે, મને મૂર્તિ પૂજકની પેલી ખબર નથી પરંપરા, પણ છેલ્લા આવશ્યકમાં શું કહે છે? મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કસાયનું પ્રતિક્રમણ અને અશુભ યોગનું પ્રતિક્રમણ. 5 ભૂલોનું પ્રતિક્રમણની વાત છે. જે 5 ભૂલોથી આપણને કર્મબંધ થાય છે, એના માટે હું માફી માંગુ છું. એ 6 આવશ્યકના એન્ડમાં આવે છે. તો આ 5 જે કર્મબંધ કરાવે છે એનાથી આવે છે. કર્મ એ દ્રવ્ય અને ભાવ બંનેથી હોય છે. હવે સવાલ એ છે કે આપણે કયો કર્મ બંધ આપણે કઈ રીતે અટકાવી શકીએ? એ મેઇન સવાલ છે. ભાવ કર્મ, સમજણ આપણી પાસે હોય, ઇફ વી નો, ક્ષમતા હોય આપણી પાસે, શાંત સમાધિ હોય, વી આર કોન્સ્ટન્ટલી ઇન અ નાઇસ સટલ આપણે વિચારોમાં, ધ્યાન કેમ આટલું કરીએ છીએ? કારણ કે આપણા પરિણામો સરખા રહે, સીધા રહે. કૌશક, આ બધાથી આપણા ભાવ શાંત રહે છે. અને જ્યાં સુધી ભાવ શાંત રહે છે ત્યાં સુધી કર્મબંધ ઓછા થાય છે. એટલા જ માટે આપણે જ્યારે બી કોઈને કહેતા હોઈએ તો શું કહીએ છીએ? ભાવ સુધાર, વિચાર સુધાર, મનમાં નહીં લે, ભૂલને ભૂલી જાને. એ કેમ બધું કરીએ છીએ? કારણ કે કોઈને બી આશ્વાસન, કોઈને બી શાંત પાડવા માટે આપણે કહીએ છીએ કે તારો ભાવ સુધાર. ઇટ્સ અ ઇનડાયરેક્ટ વે. આપણે ખબર નથી પણ આપણે એને બચાવીએ છીએ કર્મબંધથી, જ્યારે બી કોઈને શાંત પાડીએ છીએ. કારણ કે કર્મબંધનું બેઝ, રૂટ એ ભાવ છે. જે કર્મ આત્માને ચોંટે છે એ હમણાં આવશે એની વાત, પણ એનું રીઝન શું છે? તો ભાવ છે. જો ભાવ સુધર્યા તો કર્મ પછી આપણને ચોંટશે નહીં. એટલે આપણી નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ કર્મબંધ માટેની જે છે એ છે, સૌથી બેઝિક આપણને બધાને શું ખબર છે કર્મ માટે? તો એક સિમ્પલ ચીજ ખબર છે કે ભોગ્યા વિના છૂટકો નથી. એ બધાને જ ખબર છે. આપણે કંઈ પણ પૂછો કે કર્મ શું છે, તો કર્મ ભોગવ્યા વિના છૂટકો જ નથી. મારા જ કર્મ મને નડે છે. આપણને એ બેઝિક બધાને ખબર છે. કડાણ કમ્માણ ન મોક હતી, આ આગમમાં આવે છે ગાથા. કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. આ વાત 100% છે.
પણ આની જોડે એક વધારે અન્ડરસ્ટેન્ડિંગ, વધારે સમજણની જરૂર છે કે જેનાથી કર્મમાં ફેરફાર કરી શકીએ છીએ આપણે. કર્મની ઇફેક્ટ, કર્મનો પ્રભાવ આપણે ઓછો વધારે કરી શકીએ છીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અત્યાર સુધી આપણને ખાલી કર્મથી મારે ભોગવવાના છે એટલું જ ખબર છે, પણ આપણે જો સમજીએ તો ઘણા કર્મથી બચી શકશું. આજનું પ્રવચન એટલે જ આ ઇમ્પોર્ટન્ટ છે ને એટલે જ મેં આજે આ લીધું. સો આઈ ચેન્જ્ડ માય માઇન્ડ. કર્મની જુદી જુદી પોઝિશન્સ છે, અવસ્થાઓ છે. અમુક જગાએ 10 અવસ્થા બતાડી છે, અમુક 12, અમુક 14, એવી તર અલગ અલગ પોઝિશન છે. તો એની પહેલી પોઝિશન, એની વાત કરીએ, ઇટ્સ બંધ. વોટ ઇઝ બંધ? એ બંધ એટલે કર્મ જે હવામાં બધી જ જગાએ એના પૂતગલો છે. પૂતગલ મીન્સ ઇન ઇંગ્લિશ ઇફ આઈ ટુ સે મોલિક્યુલ્સ કહો. અને નાના 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 પૂતગલો છે જે આપણી નજરમાં નથી દેખાતા, કેવળ જ્ઞાનીના નજરમાં દેખાય છે, એને ખબર પડે છે. તો જ્યારે પણ આપણે જે પેલા 5 કારણો કીધા હતા, એ 5 કારણોમાંથી કંઈ પણ કારણમાં આપણે ફસાઈએ તો એ હવામાંથી ખેંચાય છે. હવામાંથી ખેંચાઈ અને આપણા આત્મા જોડે જોઈન્ટ થાય છે, બંધ થાય છે, એટલે આવીને ચીટકે છે, ચોંટીને રહે છે. અહીંયા એક ચીજ સમજો, આત્મામાં ચેન્જ નથી થઈ જતા. આત્મા કર્મ નથી બની જતું ને કર્મ આત્મા નથી બની જતું. એ કોઈ દાડો થાય નહીં, કારણ કે આત્મા જીવ છે અને કર્મ અજીવ છે. કોઈ દાડો જીવ અજીવમાં ન જાય અને અજીવ જીવમાં ન જાય. પણ થાય છે શું? આવીને ચોંટે છે. અને આ ચોંટી અને આત્માને પાસે રહે છે. આને બંધ પ્રોસેસ કહેવાય. આ બંધમાં શું નક્કી થાય છે? તો કયું કર્મ ચોંટે છે, કેટલા સમય માટે ચોંટે છે, એ કેટલું ઇન્ટેન્સિટીથી ચોંટે છે, કેટલું સિવિયર, કેટલું એકદમ જ એમાં રસવાળું ચોંટે છે, એ બધું નક્કી થાય છે બંધ વખતે. દાખલા તરીકે તમે ક્રોધ કર્યો, છોકરાને પોતાનો માર્યો, થિંકિંગ કે એ સુધરી જાય, તો એ ક્રોધ જ છે, પણ એનું કર્મ બંધ ઓછું છે, કારણ કે તમારી ડ્યુટી માટે તમે એને માર્યો. અને એ જ ક્રોધ તમારા માણસ ઉપર તમે કર્યો, એને ભૂલ કરીને તમારા સર્વન્ટ ઉપર જેમ તેમ બોલ્યા, તો એ ક્રોધ, સેમ ક્રોધ તમને કર્મબંધ શું કરાવશે? વધારે. એની સ્થિતિ વધારે, એની ઇન્ટેન્સિટી વધારે. ક્રોધ ક્રોધ જ રહ્યો, પણ તમારું કારણ જુદું હતું. તો બંધ વખતે આ કારણના પોઈન્ટથી એ બંધ થાય છે. કોઈએ જ્ઞાનીની ખૂબ જ રિસ્પેક્ટ રાખ્યું ને કોઈએ નહીં રાખ્યું. જ્ઞાન બંનેવે લીધું, પણ બંનેવને કર્મ બંધ જુદા થયા. જ્ઞાન બંનેવને મળી ગયું, પણ બંધ જુદા. તો આ બંધ એટલે સિમ્પલ પ્રોસેસ કે હવામાં રહેલા પૂતગલો આત્માને આવીને ચોંટે. એ ચોંટવાનું કારણ તો પેલા 5 કારણ જે કીધા હતા, એ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને અશુભ યોગ, એના હિસાબે આ પ્રોસેસ થાય છે અને એને બંધ કહેવાય છે. આ બંધમાં એક ઇમ્પોર્ટન્ટ વાત છે, ભગવાને કર્મના ભાગ પાડ્યા, 8 ભાગ પાડ્યા છે, 8. એમાં એક એ આયુષ્ય છે, મીન્સ લાઈફ. આપણે જે હમણાં આપણી પાસે શું છે? આપણું આયુષ્ય છે, મીન્સ આપણી જિંદગી, આપણી લાઈફ. અને એક દિવસ શું થવાનું છે? આયુષ્ય પૂરું થવાનું છે. બંધમાં એક ચીજ એવી રીતે હોય છે કે આયુષ્યનો બંધ
એ ખાલી આગલા જ ભાવમાં પડે છે. હમણાં તમે જો છો તો તમારું હમણાં નક્કી થશે નેક્સ્ટ ભાવમાં ક્યાં જવાનું. હમણાં તમારું એ નક્કી નહીં થાય કે હમણાંથી 5મા ભાવમાં હું ક્યાં જઈશ, એ હમણાં નક્કી નહીં થાય. ખાલી નેક્સ્ટ ભાવનું નક્કી થશે. દેટ ઇઝ ધ સિસ્ટમ ઓફ આયુષ્ય બંધ. ધ રેસ્ટ ઓફ ધ કર્મના બંધ એ ભવોના ભવો સુધી થઈ શકે, પણ આયુષ્યનું બંધ કેટલો થાય? 1 ભાવ જેટલો, એનાથી વધારે ન થાય. પછી નેક્સ્ટ ભાવમાં તમે શું કરો છો એ પ્રમાણે તમારું આયુષ્યનો બંધ થશે. એટલે હમણાં તમારું નેક્સ્ટ ભાવનું થશે. એટલે આયુષ્યના બંધમાં એક વાત એક્સેપ્શનલ છે, એક જુદી વાત છે. બીજી પોઝિશન ઓફ કર્મ એ છે સત્તા, સ્ટોક. આપણી પાસે તિજોરીમાં કેટલી સ્ટોક પડ્યો છે, કેટલું બેલેન્સ પડ્યું છે, એ એની બીજી પોઝિશન કર્મની. જ્યારે બંધ થાય ત્યારે તરત જ એ આપણને ઇફેક્ટ આપે છે. કર્મ બંધ થાય એ વખતે એની ઇફેક્ટ, તમે કોઈને માર્યો તો તમને તરત જ કોઈ મારે છે? આખી લાઈફમાં નહીં મારે. તમે ભલે કોઈને માર્યો, કારણ કે તમે જે કર્મ બાંધેલા કોઈને મારીને, એ હજી તમારી પાસે સ્ટોકમાં પડ્યા છે. હજી એ તમને હેરાન કરવા માટે બહાર નથી આવ્યા. તો જે ચીજ આપણે કરી હોય અને જેનાથી કર્મ બંધ થયા એ આપણા આત્મા ઉપર ચોંટેલા રહે છે અમુક ટાઈમ માટે. અને એ ચોંટેલા જ્યાં સુધી છે એ કર્મને સત્તામાં કહેવાય છે, એટલે કે સ્ટોકમાં, આપણા તિજોરીમાં છે. એમ નહીં સમજતા કે જતા રહ્યા છે, પડ્યા છે. કાર્ય કર્યું છે એનાથી બચી નહીં શકાય, એટલે એ સ્ટોકમાં પડ્યા છે. ઋષભદેવ ભગવાનના સમયમાં એમના ગ્રાન્ડસન કોણ હતા? મરીચી, જે ભગવાન મહાવીરનો જીવ. એ વખતે હી વોઝ ધ ગ્રેન્ડસન ઓફ ઋષભદેવ ભગવાન. પોતે ભગવાનના દીક્ષા લઈને સાથે હતા અને પછી એ પાળી નહીં શક્યા, એટલે પોતે દીક્ષા છોડી અને બહાર ભગવાનના સમોસરણની બહાર પોતાની એક ઝૂંપડી બનાવીને એમાં રહે અને ભગવા કપડાં પહેરીને તાપસ બની ગયા. તાપસ મીન્સ સંન્યાસી. હા, ત્રિદંડી. પણ શ્રદ્ધા હજી કે જે સાચું છે ભગવાનનું જ. જે ઋષભદેવ, કોઈ પણ એમની પાસે આવે તો કે સાચો ધર્મ ત્યાં છે. શ્રદ્ધા હજી એ જ, પણ પોતે ચારિત્રથી પાળી નહીં શક્યા. એ વખતે એમના ફાધર એટલે ભરત ચક્રવર્તી અને ઋષભદેવ ભગવાનના દીકરા એ ભગવાનના દર્શન માટે ગયા, ઋષભદેવ ભગવાનના. અને દર્શન કરી અને એમને પૂછ્યું ભગવાનને કે આપના સમોસરણમાં કોઈ એવો જીવ છે કે જે આપની જેમ તીર્થંકર બનવાનો છે? ભગવાને કીધું કે આ સમોસરણમાં નથી, પણ એની બહાર જે તારો છોકરો મરીચી છે એ આ 24માં તીર્થંકર મહાવીર બનશે. તો ભરત ચક્રવર્તી પગે લાગી અને બહાર ગયા અને મરીચી પાસે ગયા અને એમને નમન કર્યું અને કીધું કે હું તારા આ વેશને નમન નથી કરતો. આઈ એમ નોટ બોવિંગ ડાઉન ટુ વોટ તું ત્રિદંડી છે, પણ હું તારા આત્માને નમન કરું છું કે જે 24માં તીર્થંકર બનવાનો છે, જે મહાવીર બનવાના છે. એનાથી મરીચીને શું થયું? અભિમાન થયું કે અમારું કુળ કેટલું ઊંચું. My grandfather is the first Tirthankar. My father is the first Chakravarti. And I am going to be the 24th Mahavir. આનાથી એમને શું બાંધ્યું? નીચ ગોત્ર. હવે બાંધ્યું ક્યારે?
ઋષભદેવ ભગવાનના સમયમાં, અને એનો ઇફેક્ટ ક્યારે આવશે? 24માં ભગવાન બનશે, કેટલા કરોડો વર્ષ પછી. ત્યાં સુધી એ કર્મનું શું થયું? સ્ટોકમાં રહી ગયો. એટલે ક્યારે કયું કર્મ નડે છે એ સ્ટોકના બેઝ ઉપર છે, સ્ટોકમાં કેટલું પડ્યું છે એના ઉપર છે. એટલે આ સ્ટોકમાં રહે એને સત્તામાં રહેલું કહેવાય. એના પછી ત્રીજો પોઝિશન છે એને કહેવાય છે ઉદવર્તન. હવે આ નવું, આ જ ઇમ્પોર્ટન્ટ છે. ઉદવર્તન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ડેઇલી લાઈફમાં કામમાં આવશે. આપણે કર્મોમાં વધારો અને ઘટાડો કરી શકીએ છીએ. એ ઉદવર્તનનો અર્થ શું છે? તો આત્મામાં, આપણા અંદર એવા પરિણામ થાય, એવું ફિલિંગ થાય કે જેનાથી જે બંધાયેલા કર્મો છે સત્તામાં, જે આપણી પાસે ઓલરેડી સ્ટોકમાં પડ્યા છે, અમુક જે બાંધીએ છે, એમાં આપણે વધારો કરી શકીએ, વધારો થાય છે. આ શુભ કે અશુભ બંને કર્મમાં થાય છે વધારો. કઈ રીતે? તો શુભ કાર્ય તમે કંઈ કર્યું અને જ્યાં સુધી એ શુભ કાર્યનું અનુમોદન કન્ટિન્યુ કર્યું કે આ સારું કર્યું છે, ત્યાં સુધી જે શુભ કાર્યનો પુણ્ય બંધ કર્યો એ વધતો જ જશે. અને જ્યાં સુધી જ્યારે તમે અશુભ કાર્ય કર્યું અને પછી એ ખરાબ કાર્યમાં એમ વિચાર્યું કે આ મેં સારું કર્યું, ત્યાં સુધી શેનું વધશે? અશુભ કર્મ વધતા જ જશે. દાખલા તરીકે દાન આપ્યું અને પછી એવા ભાવો કર્યા કે આ મેં સારું કર્યું, ચલો કેટલો હેપી થયો કે કેટલાને હેલ્પફુલ થયો. તો એકવાર આપેલું દાનમાં કોન્સ્ટન્ટલી જ્યાં સુધી તમારા ભાવો છે એ વધતું જ જશે, વધતું જ જશે. સારી સલાહ આપી અને ભાવ કર્યા કે ચલો આને મારી સલાહ કામમાં આવી અને એ બચી ગયો, એવા ભાવ. અને જેટલી વાર તમે એને જુઓ એટલી વાર કે હાશ કે સારું થયું, આણે મારું સાંભળ્યું અને એ બચી ગયો, પોતાની એકદમ ફીલ ગુડ કરો, તો એ જે બાંધેલું કર્મ છે એ શુભ કર્મમાં એડ થયા જ કરશે. ભલે ફરીથી નથી બાંધતા, ભલે ફરીથી બીજાને મદદ નથી કરી, પણ એ જે કરેલી હતી એમાં શું થશે? એડિશન. કોઈને ધંધામાં ઉઘરાણીમાં મદદ કરી તો તમે શુભ કર્મ બાંધ્યું, તમે પોતે પૈસા કમાશો અને એમાં એનું ઘર ચાલ્યું, આ તે, એટલે તમે ખુશ થયા કે ચલો આને ઉઘરાણી આવી ગઈ, તો એમાં તમારું ઉદવર્તન થશે, સારા કર્મ બંધાશે. કોઈ મોટું લગ્નમાં તમે ગયા, ખૂબ વખાણ્યું, તો એ આરંભ સમારંભના અશુભ કર્મ બાંધ્યા અને પછી જેટલી વાર મળો એટલે શું તારું લગ્ન હતું, શું તારું લગ્ન હતું, એને ખુશ કરવા માટે બોલ્યા જ કરો. તો એ જે બાંધેલા કર્મમાં અશુભ કર્મનો એડ થશે. એકવાર તમે વ્યવહારથી કહી દીધું, પણ પછી રોજ તમે કહો તો એની ઇફેક્ટ તમને લાગશે. તો આ તમારા કર્મમાં એડ થશે. કોઈને ઈર્ષા કરી અને એ માણસનું સેટબેક થયો અને તમે થયું હાસ કે આનો સેટબેક થયો, બહુ સારું થયું, બહુ સારું થયું, તો એ અશુભ કર્મમાં એક્સ્ટ્રા એડ થશે. તો આ રીતે શુભ અને અશુભ કાર્ય, શુભ અને અશુભ કર્મ બંધ કરાવે છે. અને એમાં જ તમે જેટલી વાર તમે રિપીટ કરશો તમારી જાતને, એટલી વાર તમે એમાં વધારો કર્યા જ કરો છો. આ ઉદવર્તન કહેવાય અને આ રિયલ પ્રોસેસ છે. આપણે ક્યાં બિહેવ કરવું, ક્યાં આપણે અટકવું, એને જાણવા માટે.
ચોથી પોઝિશન છે અપવર્તન. ઉદવર્તનથી ઉલટું. મીન્સ શું? કર્મમાં ઘટાડો. કર્મમાં તમે ઘટાડો કર્યો. કોઈ ચીજ તમે ખરાબ કરી અશુભ અને પછી તરત વિચાર્યું કે આ ન કર્યું હોત તો સારું, તો તમે જે અશુભ કર્મ બાંધ્યા તે શું થશે? ઘટવા માંડશે. એ જ રીતે તમે કંઈ સારું કામ કર્યું, કોઈને સારી શિખામણ આપી, ત્યારે તમે શું કર્યું? સારા કર્મ બાંધ્યા અને પછી પછતાયા કે સાલી મારી શિખામણથી પેલો આગળ નીકળી જશે, ચાલો મારાથી આગળ નીકળી જશે. તો તમે જે શુભ કર્મ બાંધ્યું હતું એ ફટ દઈને નીચે જવા માંડ્યું. દાન આપીને પછતાયા કે આ સારા વધારે રકમ લખાઈ ગઈ, કે પેલાએ ફોર્સ કર્યો અને મેં જુસ્સામાં લખી કાઢી. બહાર જઈને પેટમાં ઠંડી. તો જે મેં લખાયેલી છે, જે સારું છે એ ભાવ બદલાયા તો તમારું દાન તો ગયું, પૈસા તો ગયા, ઉપરથી કર્મ બી સારા ગયા, કારણ કે ભાવ નહીં ટક્યા. કૃષ્ણ રાજા, વાસુદેવ, 3 ખંડ. આખી વાસુદેવની શું પોઝિશન હોય એ. ભરત ક્ષેત્ર આપણે જ્યાં રહીએ છીએ એમાં 6 ખંડ છે. ઇટ્સ નોટ ધીસ વર્લ્ડ ઓનલી, ઇટ્સ અ હ્યુજ વર્લ્ડ. અને એમાં વાસુદેવ ઓલવેઝ 3 ખંડના પોતે રાજા હોય. તો એ કૃષ્ણ રાજા કયા સમયમાં થઈ ગયા? નેમનાથ ભગવાન એમના કઝિન હતા, યાદવ કુળ. નેમનાથ ભગવાનનું સમોસરણ, અને એ સમોસરણમાં પોતે ભગવાનના દર્શન માટે ગયા. ત્યાં ભગવાનની જોડે એમના 18,000 સાધુ હતા. 18,000 સાધુ હતા. ભગવાન કૃષ્ણ રાજા એ વખતે તો શરીરને બધાના જે હાડકાની શક્તિને બધું બહુ હોય કે હું એક સાધુને પગે લાગુ છે ભાવથી, એમ કરીને પોતે દરેક સાધુને જઈને વંદન કરે. વાસુદેવ એટલે એટલા કર્મ બંધ કરેલા હોય કે 7મી નરકના જેટલા એમને કર્મનો બંધ કરેલો હોય, કર્મ એટલા એને પૂતગલોએ ચોંટાડેલા હોય કે 7મી નરક સુધી જઈ શકે. એક સાધુને પગે લાગે, નરક કપાતી ગઈ, અશુભ કર્મ ઓછા થતા ગયા. ધીમે ધીમે 9,000 સાધુને પગે લાગ્યા અને 7મી નરકથી એ કઈ નરક પર આવી ગયા? ત્રીજી નરકના સુધીના કર્મ એમણે કાપી નાખ્યા. પછી થાક લાગ્યો, થોડી વાર બેઠા, ભગવાન પાસે જઈ અને ભગવાનને કીધું. તો ભગવાને કીધું કે હે કૃષ્ણ, તારા 4 નરક કપાઈ ગઈ, તે આટલા ભાવથી સાધુને વંદન કર્યું છે. કૃષ્ણ રાજાએ વિચાર્યું કે બાકીના 9,000ને પણ વંદન કરું તો બધી જ નરક કપાઈ જાય. ભગવાને કીધું હવે તારું પટી ગયું, હવે વધારે અપવર્તન નહીં થાય, તારા અશુભ કર્મ હવે નીચે નહીં જાય. કારણ કેમ? ભાવમાં બદલાવો. હવે વંદનના ભાવ નથી, નરક ઘટાડવાના ભાવ છે. પોતાનો લોભનો ભાવ છે, પોતાની સ્થિતિનો ભાવ છે, વંદનનો ભાવ નથી. એટલે જે સારું કાર્ય કર્યું અને અશુભ કર્મ ઘટાડ્યા, હવે ઘટતા બંધ થઈ ગયા. ભાવ બદલાયો. એટલે આ અપવર્તન, ઉદવર્તન અને અપવર્તનમાં શું યાદ રાખવાનું આપણે? બોટમ લાઈન કે શુભ કાર્યનું અનુમોદન કરવું કાયમ. કંઈ પણ શુભ કાર્ય કર્યું હોય એને સારું, સાચા ભાવથી માનવું જ.
કોઈએ પણ કર્યું હોય એ માનવું જ. આપણો ન ગમતા માણસે બી કર્યું હોય પણ કાર્ય સારું કર્યું છે. બીજી વાત કે શુભ કાર્ય કરીને પસ્તાવવું નહીં. કોઈ દાડો શુભ કાર્ય કરી સાચા ભાવથી જે કર્મ બંધ કર્યા છે એ ઓછા નથી કરવા. પસ્તાશો તો ઓછા થશે. ત્રીજું, અશુભ કાર્યની નિંદા કરવી. નેવર પુટ યસ ઇન, એમાં હા નહીં પાડવી, હામાં હા નહીં એડ કરવી. કોઈ પણ અશુભ કાર્ય કર્યું હોય જ્યાં ન બોલી શકાય ત્યાં ચૂપ રહેવું. કોઈને સંભળાવી ન શકાય કે આ તું ખોટું કરી રહ્યો છે ત્યાં ચૂપ રહેવું, પણ હામાં હા નહીં મેળવવી. અને બીજું, પોતે અશુભ કાર્ય કર્યું હોય એમાં પસ્તાવો કરવો કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે. એક્સેપ્ટન્સ. એક્સેપ્ટ યોર મિસ્ટેક, ઓન યોર મિસ્ટેક. તો એનાથી આ ઉદવર્તન ને અપવર્તનમાં એટલો ફરક પડશે કે તમારા અશુભ કર્મને તમે બેઠા બેઠા ઓછા કરતા જશો અને શુભને વધાર્યા કરશો, ઓનલી વિથ ભાવ. એટલે આ જો સમજણ રાખશું તો આ ભાવથી આપણે આપણી બેલેન્સ સુધારી શકશું. 5મી પોઝિશન કર્મની એ સંક્રમણ. વોટ ડઝ ઇટ મીન સંક્રમણ? તો એ પોઝિશન કર્મની ફિલોસોફી બતાડે છે એવી પોઝિશન કે જે આપણે બાંધ્યું હોય એક, પણ આપણા ભાવના કારણે, આપણા પરિણામના કારણે એ બદલાઈ અને એની ઓપોઝિટ થઈ જાય. એક્ઝામ્પલથી સમજશો તમે. કોઈએ પૂછ્યું કે આ ફેમિલી કેવું છે, તો આપણે જેન્યુઅનલી વખાણ કર્યા, સાચા જ વખાણ કર્યા કે સારું છે, એકદમ જ એના સારી રીતે વખાણ કર્યા, તો આપણને સારો અવાજ મળશે એવું કર્મ બંધ થયો. સુસ્વર કહેવાય. સારો અવાજ મળશે એવું કર્મ બંધ થયું. આગળ જઈને પછી ખબર પડી કે ફેમિલીમાં એને એની છોકરીના સગાઈ કરાવવી હતી, એટલે એ મને પૂછતો હતો અને મારું પણ ધ્યાન એના પર જ હતું. એટલે હવે એ ફેમિલીનું નેગેટિવ વાત ઉડાવવા માંડ્યો, એટલે પેલો ખસી જાય, એટલે પોતાનો રસ્તો ઇઝી થઈ જાય. એ જ ફેમિલીનું પહેલાં સારું બોલ્યો ને હવે ખરાબ બોલવા માંડ્યો વિથ ધ ઇન્ટેન્શન કે પેલો ખસી જાય ને મારું કામ થઈ જાય. એટલે જે પેલો સારો સુસ્વર જે શુભ કર્મ બાંધ્યું હતું એ તરત જ ઓટોમેટિકલી ચેન્જ થઈ અને શેમાં ગયું? દુસ્વરમાં. અવાજ ખરાબ થઈ મળશે એને. એ જ કર્મ બદલાઈ ગયો. બાંધેલું કર્મ ઘટાડો વધારો નહીં પણ બદલાઈ ગયો, ઓપોઝિટ ડાયરેક્શન. એને સંક્રમણ કહેવાય. કોઈએ ગિફ્ટ આપી આપણને, આપણે એનું ખૂબ જ પ્રેઝ કર્યું સાચા ભાવથી કે ના ના બહુ સારી ગિફ્ટ, ચલો તે આટલું બધી લાણી બહુ ફાઇન કરી છે. એનાથી આપણે એને શું કર્યું? એનું માન વધાર્યું, એને યશ આપ્યો. એને ગુજરાતીમાં યશ કહેવાય, મીન્સ એનું પ્રેઝ કર્યું. તો યશ કર્મ બાંધ્યું મીન્સ ફ્યુચરમાં આપણને પણ એવું માન મળશે, એવું કર્મ બંધ કર્યો. ઘરે જઈને ગિફ્ટ ખોલી, એકદમ ચાલુ લાગી, બોલવા લાગ્યા કે ફાલતુ ગિફ્ટ છે, સાવ કડકો છે માણસ. આમ બોલવાથી જે પેલાની પ્રેઝ કરેલું, જે શુભ કર્મ બાંધ્યું હતું એ આપણું બદલાઈ ગયું અશુભમાં. એટલે આપણને જે યશ મળવાનો હતો એ જતો રહ્યો ફ્યુચરમાં, અને એને બદલે આપણું પણ કોઈ કડકાની જેવી વાત કરશે. આ કર્મનો બદલાવ. કોઈની ખૂબ જ સારી રીતે સેવા કરી એટલે તમે ઉચ્ચ ગોત્ર બાંધ્યું, સારા ફેમિલીમાં જન્મ થશે તમારો, કારણ કે તમે એની સેવા કરી છે તમારો સમય કાઢીને. અને પેલો વ્યક્તિ બાય ચાન્સ કહી દીધું કે મારે
બહુ ધ્યાન મારું બરાબર રહ્યું નથી અને રાખ્યું નથી, આ સાંભળી આપણે પણ નેગેટિવ થઈ ગયા અને વિચાર્યા કે આ ખોટા માણસની સેવા કરી, એના કરતાં પડ્યો હોત તો વાંધો નહોતો, મારે મારો ટાઈમ ખોટો બગાડ્યો. તો આપણે આપણું સારું ઉચ્ચ ગોત્ર શું થઈ ગયું, હવે નીચ ગોત્રમાં ગયા. આ પ્રોસેસને સંક્રમણ કહેવાય છે. ફ્રોમ વન પોઝિશન ટુ અનાધર પોઝિશન. બટ એ પોઝિશન સામા જ કર્મની થાય. દાખલા તરીકે સાતા બાંધી હોય એ શેમાં જતી રહે? અસાતામાં. ઊંચ ગોત્ર નીચ ગોત્ર, શુભ અશુભમાં, યશ અપયશ, જ્ઞાન અજ્ઞાનમાં જાય. સમ્યક્ત્વ સમ્યક દર્શન શેમાં જાય? મિથ્યા દર્શનમાં. લાભ અલાભમાં. આવી રીતે જે સામસામા ઓપોઝિટ કર્મ છે એમાં જ સંક્રમણ થાય. ઓપોઝિટ રીતે પોઝિટિવ પણ થાય અને નેગેટિવ પણ થાય. પણ જ્ઞાનના બીજામાં ન જતા રહે, ઓપોઝિટ થાય અને એ પ્રોસેસને સંક્રમણ કહેવાય છે. એટલે આપણે સારા વિચારો કોઈરાડો બદલવાની અને ખરાબ તરત જ બદલી કાઢવા, એ અહીંયા થાય છે. તો ખરાબવાળા કર્મ પણ શુભમાં બદલાઈ જશે. આમાં એક સારો આગમમાં દાખલો આવે છે. એક બ્રાહ્મણનો છોકરો, નામ કપિલ, એના ફાધર ગુજરી ગયા. એની મધરે એને ભણવા માટે, પંડિત બનવા માટે મોકલ્યો બીજા શહેરમાં, એના ફાધરના એક ફ્રેન્ડ પંડિત પાસે. ત્યાં એના ફ્રેન્ડે રહેવા કરવાની વ્યવસ્થા, એરેન્જમેન્ટ કરી અને કોઈના ઘરે રાખ્યો વાઇલ સ્ટડિંગ. અને આ આગમની સ્ટોરી છે. ત્યાં એ ઘરમાં એક વિડો સર્વન્ટ હતી, લેડી, વિધવા. એને બધું ધ્યાન રાખે, પણ ધીમે ધીમે એને શું થયું, એની જોડે એટ્રેક્શન થયું અને બંને જણ લવમાં, પ્રેમમાં પડ્યા. અને દાસીએ કીધું કે આપણે પોતાનો સંસાર, ઘર ચાલુ કરીએ. જુદું, અહીંયાથી કામ મારે કરવું નથી ને અહીંયાથી નીકળીએ. પૈસા તો હતા નહીં. પૈસા હતા નહીં તો ઘર કેવી રીતે ચાલે? ઘર બને કેવી રીતે? તો એ જે ગામમાં ગયેલો, એ ગામના રાજાની એક ટેવ હતી, એક સારી ટેવ, કે એવરી ડે ઇન ધ મોર્નિંગ જે સૌથી પહેલો રાજમહેલના દરવાજા પર આવે એને એક ગોલ્ડ કોઈન આપવાનું. આ દાનથી એ ચાલુ કરે. એવરી ડે ઇન ધ મોર્નિંગ 1 ગોલ્ડ કોઈન ટુ ધ ફર્સ્ટ પર્સન જે રાજમહેલના પાસે સામે ઊભો હોય. તો પેલી દાસીએ કીધું કે તમે કપિલને કે તું જા અને સૌથી પહેલાં પહોંચી અને ઊભો રહે તો આપણને એક સોના મોર મળશે, એક ગોલ્ડ કોઈન, જેનાથી તો ઘણું કામ થઈ જશે આપણું. પહેલાં જવા માટે કપિલે શું કર્યું, તો રાતના જ નીકળી ગયો કે કોઈ આવે જ નહીં આગળ, સૌથી પહેલો પહોંચી જાઉં. રાતના નીકળ્યો. હવે રાતના એ વખતે શહેરને ગામમાં શું હોય, બધું કર્ફ્યુ જેવું હોય, બિકોઝ ઓફ ધ સિક્યોરિટી. તો સૈનિકોએ, સોલ્જર્સે એને પકડ્યો કે તું તો ચોર છે કરીને. પકડ્યો અને જેલમાં મૂક્યો. બીજે દિવસે રાજાની પાસે સામે એને લઈ આવ્યા કે આવી રીતે આ ચોર પકડાયો છે રાતના. રાજા પૂછે છે કે તું કેમ રાતના આવી રીતે બહાર રખડતો હતો? ત્યારે એ એટલો ઇનોસન્ટ હતો કે એને સાચું કહી દીધું કે આવી રીતે મને લવ થયો છે, એટ્રેક્શન છે અને અમારે સંસાર ચાલુ કરવો છે, અમારે ઘર માટે, બધી ચીજો માટે પૈસાની જરૂર હતી અને આપનું જે નિયમ છે
કે એક સોના મોર આપો છો, એક 1 ગોલ્ડ કોઈન, તો એની લાલચમાં હું રાતના જ નીકળી ગયો કે હું પહેલો જ જઈને પહોંચી જાઉં. રાજાને આ છોકરો એકદમ ઇનોસન્ટ લાગ્યો. એને ગમ્યો કે આ સાચું બોલે છે, સત્ય બોલે છે, તો કોઈ સાચું બોલતો હોય એને પનિશ કેવી રીતે કરું. તો એને કીધું, જા એક કામ કર, તું તારું ઘર એક ગોલ્ડ કોઈનથી તો બનવાનું નથી, તો તારું ઘર માટે તને કેટલા જોઈએ છે, શું પૈસા જોઈએ છે, એ તું મને કહે, તો એ પ્રમાણે હું તને આપીશ. જા, તું ચિંતા નહીં કર. કપિલે કીધું, હું કાલે તમને કહીશ રાજા. મહારાજાને કીધું, અને એ બહાર ગયો અને ત્યાં ગાર્ડનમાં જ, રાજમહેલના ગાર્ડનમાં જ ઊભા રહીને વિચાર કરવા માંડ્યો. હવે રાજાએ તો મને એટલો ચાન્સ આપ્યો છે, તો હું શું કરું? સ્લોલી વિચાર કરવા માંડ્યો. 10,000 ગોલ્ડ કોઈન માંગું, 20,000 માંગી લઉં તો રાજાને શું ફરક પડે છે? 25,000 માંગી લઉં. એમ વધતા વધતા એની ગ્રીડ વધતી ગઈ. આના કરતાં અડધું રાજ જ માંગી લઉં. પછી થયું કે સાલું અડધું રાજ માંગીશ ને અડધું એમની પાસે રહેશે તો એ તો મારા પર એટેક કરશે, તો આખું જ લઈ લઉં તો એટેકે ન કરે. ત્યાં સુધી પહોંચી ગયા એના વિચારો. એટલા અશુભ કર્મ બાંધીને પહોંચ્યા ઉપર, ને ત્યાં એનો બદલાવ થયો કે જે મને આપવા માંગે છે હું એને જ ભિખારી બનાવી દઉં છું. આ કઈ ટાઈપનો મારું વિચારો છે કે રાજા જ ભિખારી બની જશે, એને મને અહીંયા આટલી હેલ્પ કરવાની વાત કરી. મારે કંઈ લેવું નથી. આવો સંસાર જેમાં મને લોભ કરાવે, ગ્રીડ કરાવે, એવા સંસાર માટે લેવાની જરૂર એ શું છે? ભાવ બદલાયા. જે અશુભ કર્મ ઉપર સુધી બાંધેલા હવે સંક્રમણ થવા માંડ્યા, શુભમાં જવા માંડ્યા. એટલો ભાવ બદલાયો કે ટોટલ બધા અશુભ કર્મ શું થઈ ગયું? શુભમાં ગયા. અને ત્યાં તરત જ એના શુભ કર્મનું પણ શું થયું? નેક્સ્ટ સ્ટેપ, ક્ષય થઈ ગયો. ક્ષય થઈ ગયો એટલે શું થયું? એમના ઘાતી કર્મનો કેવળ જ્ઞાન થઈ ગયું. આખું રાજ્ય લઈ અને રાજાને કાઢવો તો ત્યાંથી બનીને સંક્રમણ કરીને કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. આ છે સંક્રમણની તાકાત, આ છે ભાવની તાકાત. ખરાબ વિચાર્યું હોય, વિચાર આવે, પોસિબલ છે. આપણે રોજ જેમ રહીએ છીએ એમાં કોઈ નવાઈ નથી. હાઉ ટુ ચેન્જ ઇટ, ભાવને કેવી રીતે બદલી કાઢવું. એ વખતે સ્પર ઓફ ધ મોમેન્ટ આવી જાય, પણ પછી ચેન્જ યોર ભાવ. સાચા દિલથી ભાવ ચેન્જ કરો તો સંક્રમણ થશે જ, અશુભ કર્મ ઓછા થશે જ. ઘણીવાર આપણને મોહનીય કર્મ આપણને ક્રોધ કરાવે છે. વી આર નોટ એબલ ટુ સ્ટોપ. આપણને નડે છે અને આપણને જ અંદરથી ઇરિટેશન થાય છે કે મને કેમ આમ થયા કરે છે. પણ આ તમે સમજશો તો એમાંથી નીકળી શકશો કે ના, ભલે આવી ગયું હમણાં, પણ લેટ ઇટ મેક ઇટ શોર્ટ. હું ચલો તો અલ્પ ક્રોધ, થોડોક જ ક્રોધ કરીને એમાંથી નીકળી જાઉં. ક્રોધ આવી ગયો એ વખતે તરત, પણ આને તમે સમજશો તો તમે એમાંથી નીકળી શકશો. નોટ એવરીથિંગ હેઝ ધ સેમ રિઝલ્ટ. જો તમે નાના ટાઈમ માટે કર્યો હશે તો નાનું રિઝલ્ટ છે. બહુ જ મોટું ટાઈમ માટે કર્યો હશે તો બહુ મોટું રિઝલ્ટ છે. તમે ખૂબ જ ખરાબ ઇન્ટેન્સિટીથી કર્યું હશે તો ખૂબ જ ખરાબ ઇન્ટેન્સિટી છે. એટલે દરેક ચીજને જુદી જુદી રીતે છે. એક જ કર્મબંધ નથી, બહુ જ એના કોઈ ભાગ જ નથી, એટલા કર્મબંધ છે. તો આપણે પણ આવા જ વિચારો કરી અને સારામાં, ખરાબમાંથી સારામાં આવવાનું, એને સંક્રમણ કહેવાય છે. નેક્સ્ટ પોઝિશન છે ઉદય, કર્મનો ઉદય.
આપણે આગળ સમજ્યા કે 5 કારણોના હિસાબે કર્મ આવીને આપણામાં બંધ કર્યો અને બંધ કર્યા પછી એ સ્ટોકમાં રહ્યા. એ 2 પોઝિશન સમજ્યા. એના પછી એમાં વધારો કર્યો, ઘટાડો કર્યો, શુભમાંથી અશુભ કર્યું, બધું જ કર્યું, પણ હજી સ્ટોકમાં જ રહ્યા છે. તો વોટ ઇઝ ધ નેક્સ્ટ? સ્ટોકમાં રહેલા કર્મનો શું થાય છે પ્રોસેસ? તો એટ વન ટાઈમ એનો સમય પાકી જાય ઓટોમેટિકલી, એ કોઈના હાથમાં નથી, એ પાકી જાય ત્યારે એ આત્માથી છૂટા પડે છે. અને જ્યારે આત્માથી છૂટા પડે છે ત્યારે આપણને એ ફિલિંગ કરાવે છે. અને કાળ પૂરો થઈને જે ફિલિંગ કરાવે છે એ વખતે આપણને ભોગવવું એમ લાગે છે. અને એ વખતે જે સુખ દુઃખ જે ભોગવવાનું આવે છે એ આપણે ભોગવવું પડે છે. એટલે ભોગવવાનું આવે છે શેનાથી? કર્મથી. અને કયા કર્મથી? જે આત્માથી છૂટા પડે છે એ કર્મથી. અને આત્માથી છૂટા પડે છે એને શું કહેવાય? ઉદય. ત્યાં સુધી આત્માના સ્ટોકમાં છે અને જ્યારે એ છૂટા પડે છે ત્યારે ઉદય થયો કહેવાય. અને ઉદય થયા પછી એને આપણે અટકાવી શકતા નથી. એ ઉદય થયેલા કર્મ તીર્થંકરોને પણ ભોગવવા પડે છે. ધેર ઇઝ નો પ્રોસેસ ઇન ધ વર્લ્ડ જે ઉદય થયેલા કર્મના રિઝલ્ટને અટકાવી શકે. સ્ટોકમાં છે ત્યાં સુધી તમે બદલાવ કરી શકશો, પણ જે મિનિટે ઉદય થયો પછી તમે બદલાવ નહીં કરી શકો. એ વખતે તમને ભોગવવું પડશે. પણ તમને જો નોલેજ હોય તો એ વખતે કાં તો તમે હાઈ વોય કરીને ભોગવશો અને કાં તો ક્ષમતાથી ભોગવશો. જો હાઈ વોય કરીને ભોગવ્યું ઉદયના કર્મમાં તો શું કર્યું? નવા બાંધ્યા. અને ક્ષમતાથી ભોગવી લીધા તો શું થયું? જૂના નીકળી ગયા, નવાનો બંધ નહીં થયો. તો ઉદય વખતે આપણે કંઈ જ બદલી નથી શકતું. એનો મિનિંગ એના વખતે જ કહે છે કે ઉદય વખતે તમે ઓલું નહીં વિચાર નહીં કરો, ભાનતી વખતે વિચાર કરો. ઉદયમાં તમે કોઈ વિચારના પ્રોસેસ, કોઈ ભાવ કામમાં નહીં આવે. પણ એ બાંધ્યું છે ત્યારે વિચાર કરવાનો હતો કે હું બાંધું કે ન બાંધું. કર્મનો ઉદય 2 પ્રકારે થાય છે. એક છે કોન્સ્ટન્ટલી થયા કરે છે, જેની ઇફેક્ટ આપણને થતી નથી. જે બહુ જ હલકા કર્મ બાંધ્યા હોય, ખાલી આમ હસ્યા હોઈએ, કારણ તો કોઈની 1-2 મિનિટ મસ્કરી કરી હોય કે એવું બધું જે એકદમ હલકા કર્મ છે એનો ઉદય કોન્સ્ટન્ટલી ચાલે છે. અત્યારના આપણા બધાનો કોન્સ્ટન્ટલી જેમ કર્મ બંધ થાય છે એમ કર્મનો ઉદય થઈને કોન્સ્ટન્ટલી નીકળતા બી હોય છે. એ ઉદયને પ્રદેશ કહેવાય છે, પ્રદેશોદય. અને બીજો ઉદય એવો છે કે જે આપણને ફીલ કરાવે છે, જે આપણને સુખ ફીલ કરાવે છે, દુઃખ ફીલ કરાવે છે, બધી જ જાતનું ફીલ કરાવે છે. એ ઉદયને વિપાક કહેવાય છે, વિપાકોદય. તો ઉદયના 2 પ્રકાર છે. એક કોન્સ્ટન્ટ થયા કરે છે અને એક થાય છે કોન્સ્ટન્ટ પણ ફીલ કરતું કરતું થાય છે. તો આ 2 પ્રકાર છે. ઉદય એ પણ સ્ટોકમાં રહેલા કર્મનો જ થાય છે. આ જ વાત ઉદય પણ સ્ટોકમાં રહેલા તરત ને તરત નથી થતા. 2-3 દાખલા છે. ઋષભદેવ ભગવાન જ્યારે ખેડૂતો એમની પાસે આવ્યા કે બળદ અમારું અનાજ ખાય છે, તો શું કર્યું? ભગવાને એમને સલાહ આપી કે તું અમે બાંધી દો. પણ એમને સલાહમાં એ ન કીધું, કારણ કે બધા સરળ સ્વભાવના હતા, બધા માઇન્ડ ઇનોસન્ટ, કે અમુક ટાઈમે છોડવાના બી હોય એમના ખાવાના સમયે. છોડ્યા નહીં અને ભગવાનની આ સો કોલ્ડ ભૂલ થઈ, એમાં ભગવાનને કર્મ ચોંટ્યું. તો એ ઉદય ક્યારે આવ્યો? એ જ ભાવમાં. અને 1 વર્ષના ઉપવાસ કરવા પડ્યા, જેને આપણે આજની તારીખમાં વર્ષી તપ કહીએ છીએ. એ વખત તો સળંગ ઉપવાસ, હમણાં આપણાથી થઈ ન શકે. તો એ ઉદય ક્યારે આવ્યો? એ જ ભાવમાં જ્યારે બંધ કરેલો
પાર્શ્વનાથ ભગવાનને પણ પાર્શ્વકુમાર છેલ્લા ભવમાં નાગને નાગણને શું સંભળાવેલું? નવકાર મંત્ર. અને ઉદયમાં ક્યારે આવ્યું? એ શુભ કર્મ એ જ ભવમાં, જ્યારે એમને મેઘમાલી એમને ઉપસર્ગ આપેલો, ત્યારે પદ્માવતીને ધર્ણેન્દ્ર આવી અને એમને ઉચક્યા પાણીમાંથી. તો એ ઉદય પણ ક્યારે થયો? એ જ ભવમાં. ત્યારે ભગવાન મહાવીરનો ઉદય ક્યારે થયેલો? પહેલા ભવમાં, અસંખ્ય વર્ષો પછી થયેલો. એટલે ઉદય એ ભવમાં પણ થઈ શકે છે અને કરોડો વર્ષ પછી પણ થઈ શકે છે. એની સ્થિતિ એટલે એની ટાઈમ પીરિયડ કેટલો બંધ છે સ્ટોકમાં, એના ઉપર એ ઉદય થાય છે. એટલે ઉદયનું આ પોઝિશન છે. એક મિનિટ છે હજી સમય કે 5 મિનિટ? હા, અહીંયા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઉદયની વાત છે. ઘણા જણને ક્વેશ્ચન થાય છે. હમણાં આપણે વિમાન પડી ગયું, પ્લેન અમદાવાદમાં, તો એક સાથે બધા જ ગુજરી ગયા, એમ કેમ? આ ક્વેશ્ચન ઘણાને થાય છે. હાઉ કેન સેમ ફેથ ફોર 249 પીપલ અને 1 પર્સન જુદો? કેમ? વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. એના માટે પહેલાં બંધને સમજવો પડશે કે સમૂહ મીન્સ ટુગેધર. જેણે બંધ કર્યા હોય કર્મ, એ જ બધાને એક સમયે ઉદયમાં આવે છે. બંધ ક્યારે કરે છે? ફોર એક્ઝામ્પલ, તમે ક્રૂઝ શિપમાં હો, એક સાથે 5 સ્ટાર હોટલમાં હો અને જમતા હો. તમારા ટેબલ ઉપર, બીજા ટેબલ ઉપર, ત્રીજા, પણ બધા જ 5 સ્ટારની હોટલના આરંભ સમારંભમાં હોય. પિક્ચરમાં હો, ડ્રામામાં હો, એક સાથે બધા જ બેઠેલા હોય. એક સાથે ભાવના પરિણામ થાય. વિલનને જોઈને. આર્મીમાં હો, સોલ્જર્સ બનીને, સૈનિકો લડાઈ કરવા જાય, એક સાથે પરિણામ કે સામેવાળાને મારવું છે. તો આ સમૂહ કર્મ બંધ થાય છે દરેકને. અને એ દરેકને સમૂહ કર્મ બંધ થાય છે જ્યારે ઉદયમાં આવે, ત્યારે એ જ લોકોને એક સાથે ઉદય થાય છે. એ જ લોકો એક સાથે આવીને પ્લેનમાં બેસે છે અને એ જ લોકો એક સાથે આ એક્સિડન્ટ થાય છે. અને એમાં સૈનિકોમાં કે આ તો 5 સ્ટાર હોટલમાં એક જણને મનમાં થાય છે, પોતે હમણાં તો 5 સ્ટાર હોટલમાં જમે છે, પણ મારે બીજી વાર આવવું નથી, કારણ કે અહીંયા તો નોનવેજ ને બધું બી સર્વ થાય છે. પણ એ વખતે જમ્યો એટલે પ્લેનમાં તો હતો, પણ એના ભાવ જુદા હતા એટલે બચી ગયો. ધેટ ઇઝ હાઉ ડિફરન્સ કમ્સ. એ બચી ગયો કારણ કે એના ભાવ એ વખતે જુદા હતા. એક જ ફેમિલીમાં 4 બહેનો, 3 દુઃખી ને 1 સુખી. કેમ? ચારે બાંધેલું સેમ, પણ એક જણે એમાં ભાવમાં થોડો ફરક રાખેલો કે ના ના, મારે આટલું ખરાબ નથી કરવું. એટલે ચારેય ફેમિલીમાં દુઃખી એક સાથે થયા, પણ એક બચી ગયું અને એ પાછી સુખી થઈ ગઈ અને બીજી 3 દુઃખીની દુઃખી રહી. એનું કારણ કે બાંધેલું સાથે, પણ એક જણનો ભાવ જરાક જુદો હતો. એટલા માટે મલ્લીનાથ ભગવાન 6 જણે એક સાથે બાંધેલું કર્મ, પણ એક એમની માયાના હિસાબે બાકીના બધા પુરુષ વેદ, અને એમને શું મળ્યું? સ્ત્રી વેદ. એક સાથે તપસ્યા કરેલી, એક સાથે કર્મ બાંધેલા, પણ ભાવમાં ફરક એક હતો. થોડીક ચીટિંગ કે હું એક વધારે કરી કાઢું. તો આ સમૂહ ઉદય છે. સમૂહ કર્મનું આ કારણ છે કે એક સાથે જ્યારે કોવિડમાં જેટલા જણ ગુજરી ગયા, એક સાથે બધાએ કર્મ બંધ કરેલા, અને બચી ગયા એ બધા જ ભાવથી જુદા હતા. એટલે કર્મનો ખેલ છે ને, એ પરફેક્ટ હિસાબ રાખે છે.
અને આ જ રીતે સમૂહ ઉદયમાં બધા જીવોનું સેમ રિઝલ્ટ આવે છે. હવે બાકીનું આપણે કાલે હજી આનાથી આગળ બીજા પ્રકારો છે તો એ આપણે આગળ જઈશું.